ઘનશ્યામ જય ઘનશ્યામ સ્વામિનારાયણ દાદી જય ઘનશ્યામ જય ઘનશ્યામ સ્વામિનારાયણ દાદી જય ઘનશ્યામ જય ઘનશ્યામ સ્વામિનારાયણ દાદી જય ઘનશ્યામ ઘનશ્યામ જય ઘનશ્યામ સ્વામિનારાયણ દાદી જય ઘનશ્યામ સ્વામિનારાયણ દાદી જય ઘનશ્યામ જય ઘનશ્યામ સ્વામિનારાયણ દાદી જય સ્વામિનારાયણ ગાની જય ઘનશ્યામ જય ઘનશ્યામ જય ઘનશ્યામ સ્વામિનારાયણ ગાદી જય ઘનશ્યામ જય ઘનશ્યામ જય ઘનશ્યામ સ્વામિનારાયણ ગાદી જય ઘનશ્યામ
સુખ ભોગતા છે પૂરણ કામ નવ કામના વલિયો શ્રીજી મૂર્તિના સુખમાં અનાદિ રહ્યા રોમે રોમમાં એકો રસ બસ થયા અનાદિ મુક્તોને મૂર્તિ ધામ નવતમના વલિયો રસ પોતે વસમુખ અનાદિ કર્યા એમ રસ વસનો અર્થ નહીં ફેર જરા એ જ મૂર્તિ છે કરવાનું ઠામ નવતમના વલિયો પામ્યો વિશ્વાસ તો થઈ શ્રીજી મેર ગણો દિવ્ય ભાવથી કરા રસ રસ્યા બનો પૂરે દાસનું દાસની ભાવ નવતમના વલિયો મૂર્તિમાં રાખે ઘનશ્યામ નવતમના વલિયો મૂર્તિમાં રાખે ઘનશ્યામ નવતમના વલિયો શ્રી સ્વામિનારાયણ બાપા દર્શન બાપા દર્શન નવલા દેશે રે મને મૂર્તિ મારા મોકલના દીધે છે તેજના સમૂહમાં મૂર્તિ ચારે દર્શન નવલા દે છે રે કૃપાથી જીવને મૂર્તિ વરાવી મોકલના દીધે છે તેજના સમૂહમાં પાલ વિશાળમાં તેજ બબૂકે જ્યોતિ કપોળે ચાલે નયન ઈશારે મૂર્તિ માથે છે નયન ઈશારે મૂર્તિ માથે છે શુક્રિયા કરવા કાજે રે તેજના સમૂહમાં શ્રી દર્શન દર્શન નવલા દે છે રે કૃપાથી જીવને મૂર્તિ મરાઠી મોકલના દીધે છે રે તેજના સમૂહમાં મુખના ભાવો મર કરડે ઉપજાવે છાતી સંગે રામ
દર્શન નવલા દે છે રે કૃપાથી જીવને મૂર્તિ મારા મુક્ત બનાવી દે છે રે તેજના કોમળ કરના લટકાતા જુબરતા પ્રૌઢ પ્રતાપે અમૃત વેણે બોલ્યા બાલો અમૃત વેળે બોલ્યા વાલો મૂર્તિની ચારે આપી દે તેજના શ્રી દર્શન બાપા દર્શન નવલા દે છે રે કૃપાથી જીવને મૂર્તિ મારા મુક્ત અનાદિ કે છે તેજના સ્વામી મૂર્તિ જોતા જોતા પુષ્પો ખેંચી રહી રસ બસ કહે રસ બસ બનતા સર્વે ઉપાધિ કરી તેજના સમૂહમાં શ્રીજી દર્શન બાપા દર્શન નવલા દે છે કૃપાથી જીવને મૂર્તિ મારા મુક્ત બનાવી કે છે તેજના સમૂહ મહારાજના દર્શન કરવા મહારાજ મને દર્શન દો નહીં તો મારું લખ્યું પાકું દો મહારાજ મને દર્શન દો નહીં તો મારું લખ્યું પાકું દો લખ્યું લઈને તો ફેરા ગઈ રસિયું લઈને તો ખેરા ગઈ સ્વામી બાપાના દર્શન કરવા સ્વામી બાપાના સ્વામી બાપા મને દર્શિયું રે મારા હૃદયમાં વસ્યું દર્શિયું લઈને હું તો ગોપાલ બાપાના દર્શન કરવા ગોપાલ બાપા મને દર્શન લો નહીં તો મારું લખ્યું પાછું લો વસ્યું રે મારા હૃદયમાં વસ્યું દર્શિયું લઈને હું તો સ્મૃતિ મંદિર ગઈ હતી સ્વામીજીના દર્શન કરવા સ્વામીજી મને દર્શન દો નહીં તો મારું દર્શિયું પાછું દો
સમજવાને કેવા છો બાપાશ્રીની વાતો અક્ષરધામે એ મનુષ્ય રૂપરામે પ્રતિમા જન્માને પ્રતિમા જન્માને વાચો
અતિ મનોહરમ સર્વસુંદરમ તિલકલાક્ષણમ ચંચલેક્ષણમ વિબુધવર્તિતમ સ્વામિનાથતે કપુરિહસ્તુ નિત્યદર્શને કપુરિહસ્તુ પુરુષોત્તમ મહિનો આવશે આવશે 3 વર્ષથી રાહ જોતા હતા કે પુરુષોત્તમ આવવાનો છે પુરુષોત્તમ આવવાનો છે પુરુષોત્તમ મહિનાના હવે 5 દિવસ બાકી રહ્યા માત્ર આમ જો તો 4 જ દિવસ આજ ગુરુવાર હતો શુક્ર શનિ રવિ ને સોમવાર આજે 11 થઈ આજે પુરુષોત્તમ માસની રોજ 11 હવે 3 વર્ષ બાદ આવી રીતે પુરુષોત્તમ અધિક ફળો એ આપણે અહીંયા અધિક ફળ મેળવવા માટે મનુષ્ય જન્મ મળ્યો છે એની અંદર કામ અર્થ મોક્ષ ધર્મ અર્થ કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થ છે ધર્મ અર્થ કામ અને મોક્ષ ધર્મ એટલે દરેકે પોતાનો ધર્મ પાળવો જોઈએ એવું આપણે કહીએ પોતાનો ધર્મ એટલે પોતાની ફરજ પોતાની ફરજ એટલે પૂરેપૂરી પાડવાની ધર્મ એટલે નીતિ હવે તેની વાત કરી જીવની વાત કરી ધર્મ કોઈના માટે નીતિ તો કે આ તો એટલે એક બે થાય એવું કે એ નહીં એકને એક બે બધું એકને 11 પર નાખીએ અરે ધર્મ એક બે તો છે જ એક એ સાથે મૂકી દઈએ વચ્ચેનું ઉતાનું જીને કાંઈ ધર્મ હોય ત્યાં કશું વિચારવાનું ન હોય માત્ર ને માત્ર વિશ્વાસ હોય શ્રદ્ધા વિશ્વાસ અને શ્રદ્ધા એવું અંદર જો વિશ્વાસ અને શ્રદ્ધા ના આવે તો ધર્મ આવે જે તર્ક કરે એ ક્યારેય ધર્મ પ્રાપ્ત કરી શકે અને એની જિંદગી આખી તર્કમાં આનું આમ થાય મોટો ડોક્ટર એટલો મોટો ડોક્ટર કે જેની એપોઇન્ટમેન્ટ 12 મહિના પહેલા એવો મોટો ડોક્ટર એ ડોક્ટરને કોન્ફરન્સમાં જવાનું હતું કોન્ફરન્સમાં જવાનું હતું તો કોન્ફરન્સમાં જવા માટે ગયા હેલિકોપ્ટર પણ વાતાવરણ એટલું બધું પકડી ગયું કે હેલિકોપ્ટર ઉતારી અને એ શહેરમાંથી એક ગાડી મળી હેલિકોપ્ટરથી
ગાડી લઈ એટલે કીધું કે હું ઓન વે જતો હોઈશ. ઓન વે જવા માટે નીકળ્યા. આગળ જતા એટલું વાવાઝોડું, એટલો વરસાદ, એટલો વરસાદ કે આગળ બધું દેખાય નહીં. હું શું કહું, ત્યાં એક ઝૂંપડી દેખાય. એટલે કશું જોઈ તો કઈ નહીં, આ એક ઝૂંપડી જેવું છે, ત્યાં જઈને હું થોડીક વાર બેસું. કારણ કે ગાડીમાં ક્યાં સુધી બેસાય, તો બેસી ન શકાય. ગાડીમાં બેસાય એવું નહોતું, કારણ કે બહુ જ વાવાઝોડું મોટું એવું હતું. જરાય ધર્મમાં ન માન્યા, જય ધર્મ ન માને, એટલો મોટો ડોક્ટર બોલે કે ધર્મનું જરાય નથી, ધર્મ નહીં, ભગવાન એટલે કઈ ભગવાન નહીં, એવું માને. એ પોતે ત્યાં ગયા, બાળકો ઉઠાવી સ્કૂલ ગયા. મને આ મારો વાતાવરણ ખરાબ છે, તમારે ઘરે જતા એનું કામ પાણી આપું, ચા પીવડાવી, હવે તમે બેસો, હું મારા ભગવાનની પૂજા કરવા બેસું. એને હસવું આવ્યું. ભગવાનની પૂજા ભગવાન શું આપી દેવાના છે? ભગવાન શું આપી દેવાના છે? ભગવાનની પૂજા કરવાની. બેઠા એને ભગવાન પાસે ગયા, આરતી જેવો બધું કરી ભગવાન, હે ભગવાન, આજે મારી દીકરી છે એને જે અસાધ્ય રોગ છે, એ અસાધ્ય રોગના એક જ ડૉક્ટર છે, પણ ત્યાં જઈ શકું એવી મારી કોઈ શક્તિ નથી, એટલા પૈસા નથી, અને મારી દીકરીને હું સેવા એની પાસે લઈ જઈ શકું એવી કોઈ મારી પાસે તાકાત નથી. માટે એ ભગવાન કંઈક આમાંથી રસ્તો કાઢો. આવી એને પ્રાર્થના કરી. પેલા ડૉક્ટર ત્યાં બેઠા સાંભળે. પછી પ્રાર્થના પૂરી કરી ભગવાનની, આજે પોતાના ડૉક્ટરે તમારી દીકરી ક્યાં છે? આ રૂમમાં શું? એટલે કે એને શું થયું છે? એને આવું દર્દ થયું છે. એના એક જ ડૉક્ટર છે. એ ડૉક્ટરનું નામ છે, હું જ છું. એ ડૉક્ટર તો હું જ છું. પપ્પા પડી ગઈ કે મારા ભગવાને તમને મોકલ્યા, મારા ભગવાને તમને મોકલ્યા. નહીંતર આવડા મોટા ડૉક્ટર જેની એક વર્ષ સુધી એપોઇન્ટમેન્ટ લેવી પડે, એ ડૉક્ટર આજે મારા ઘરે આવ્યા અને મારી દીકરીને તપાસી રહ્યા છે. તો ભગવાન છે આવું કરી શકે? ભગવાન છે કોઈ આવું કરી શકે? ભાઈ, જેની એપોઇન્ટમેન્ટ લેવી પડે, રૂપિયા ખર્ચવા પડે, તો એ ડૉક્ટર મળે. એ ડૉક્ટર ના મળ્યા. કોણે મોકલ્યા? દરરોજ પ્રાર્થના કરતા હતા, દરરોજ પ્રાર્થના કરતા હતા કે મારી દીકરીની સારવાર આ ડૉક્ટર પાસે થાય તો શું બધી ભગવાન, એ ભગવાન મારી દીકરીની સારવાર આ ડૉક્ટર માની ગયા. અને ડૉક્ટર કહે છે કે હું અત્યાર સુધી નાસ્તિક હતો, મને ખ્યાલ આવી ગયો ભગવાન છે. ભગવાન છે, જો ભગવાન ન હોય તો આવું વાવાઝોડું મોકલે નહીં, ભગવાન ન હોય તો તમારા સુધી આવી ન શકે. તમારી પ્રાર્થના પડે. આ માણસ માટે કે ભગવાન નથી, તો ભગવાન તો છે ને છે. આપણને ખબર નથી. કેમ નથી ખબર? આપણે હોવા જોઈએ, જોઈ શકીએ છીએ, અનુભવીએ છીએ ખરા. ભગવાનને અનુભવાય, ભગવાનને અનુભવાય, ભગવાન જોવાય નહીં. અને ભગવાન જોવા માટે દિવ્ય ચક્ષુ નથી આપણી પાસે. આપણી પાસે કયા ચક્ષુ છે? માનવ ચક્ષુ છે. માનવ ચક્ષુથી દિવ્ય વસ્તુ જોઈ શકાય જ નહીં. ભગવાન તો દિવ્ય છે, ભગવાન તો દિવ્ય છે. જો દિવ્ય ન હોય તો આપણે આટલી બધી સૃષ્ટિ કેવી રીતે ચાલે છે? તમારે એક રસોડું ચલાવવું હોય તો કેટલી બધી તકલીફ પડે છે. આટલી મોટી સૃષ્ટિ છે, કેવી ચાલે છે? ઓટોમેટિક બધું ચાલ્યા જ કરે. સૂર્ય ઉગ્યા કરે, ચંદ્ર ઉગ્યા કરે, પાણી આવ્યા કરે, વરસાદ આવ્યા કરે. આપણે ફૂટો જાતના ફૂટ, કડવા, મીઠા, તીખા, ખારા, એટલા બધા સ્વાદ કેટલું એ દાડાની અંદર દાડા મૂક્યા. અને જેટલી સૃષ્ટિ બહાર નીકળી છે ને, અને આખું બધું બ્રહ્માંડ દેખાય છે, એટલું જ બ્રહ્માંડ આપણા શરીરમાં છે. ખબર તમને? જેટલું બ્રહ્માંડ છે ને, એટલું જ બ્રહ્માંડ પીને છે. આપીને કહેવાય. આપણું શરીર છે શું કહેવાય? પીને કહેવાય. આપીને કહેવાય તો બ્રહ્માંડ કહેવાય. પીને બ્રહ્માંડ. પાણી 70% છે આપણા શરીરમાં. પાણી જેટલી સૃષ્ટિ બહાર અંતિમ આપણા શરીરમાં છે, જેવી અંતિમ છે. જેટલી નદીઓ છે આપણા શરીરમાં બધું જ છે. કશું પ્રકાર લાભ નહીં.
ગમે તે ઢાંઢાથી જુઓ. અંદર એટલું બધું સુંદર કોરોની તમે બધા જ તે કોરોનો હોય છે કે આ જે જીવજંતુઓ એરિયામાં જે રહેવા માટે કલર કોમ્બિનેશન જે ડિઝાઇનો બધી ભગવાને કરી છે ખરેખર ભગવાન તો ગળાના કંદાર છે એની કોઈ આવી શકે નહીં. આપણે માત્ર ભગવાનને પ્રાર્થના જ કરવાની રહે, હે ભગવાન અમારા હૃદયમાં છે, અમારી સાથે રહે, હે ભગવાન તમે મારી સાથે રહે. ભગવાન સાથે રહે આપણને બીજું કરવું પડે કોઈ હોય કે ન હોય પણ ભગવાન આપણી સાથે છે ને એટલે દરરોજ કહેવું, હે ભગવાન થેન્ક યુ ગોડ તમે મારી સાથે રહો, અમારી પાસે સારા કાર્ય કરવા આપણાથી કોઈ ખરાબ કાર્ય થઈ જાય ખૂબ પ્રાર્થના કરી દેવાની, હે ભગવાન મારાથી જાણતા તો કશું કરતી જ નથી, અજાણતા મારાથી કંઈક થઈ ગયું હોય તે પાપ આપણે જાણતા તો કોઈ સત્સંગી જાણતા કોઈ પાપ કરતા આપણે સતત ભગવાનનો અનુભવ કરવાનો આપણે થાય અનુભવ. તમે ચાલતા હોય તો ચાલે, કોઈ બોલો તો બોલે, તમે ખાવ દુકાન તમે સાથે ખાય, તમને અહેસાસ થાય કે દરેક નિયમ આપણે ચાલો ભગવાન મંદિરમાં, ચાલો ભગવાન કથા કરવા, ચાલો ભગવાન બોલો, ચાલો ભગવાન દરેક ક્રિયાની અંદર ભગવાનને સાથે રાખશો તો ભગવાન તમારી સાથે છે ને છે. આપણે વચ્ચે નક્કી કર્યું કે દરરોજે દર 11 કંઈક મોઢે કરવું, એમાં આપણે પહેલા માટલું કરવાનું નાનો એવો એક જ પકડો, બરાબર, અને પછી આપણે છઠ્ઠું કરવું. આમાંથી જેને જે વચન કરવું હોય ત્યાં જવું એટલે આપણને ખ્યાલ આવે. કારણ કે એનાથી શું નથી બધા મોઢે કરવા માટે દરરોજ જે તમારે પૂજા કરો ત્યારે એક કાગળ રાખવાનો, બધા તમારા હાથે નથી નાખો તો હાથે, અને એમને લખો તેમ ના મોબાઈલમાં પણ પૂજા કરીને દરરોજ એક આટલા સુધી બે વખત બોલશો ને આટલા સુધી વખત તમે વાતચીત સુઈ જાઓ તો તમને જલ્દી આવી જાય. એટલે આપણે બે વચન લીધા છે એમાંથી જેને પાંચમું હોય એ પાંચમું અને છઠ્ઠું હોય એ છઠ્ઠું. જો પાંચમું અને છઠ્ઠું બે દરરોજ વાંચવાના, પછી એવું નહીં જો નહીં તો શું થાય પાન સડે ઘોડા અડે, પાન સડે ઘોડા અડે વિદ્યા વિસરે જાય, ગુરુ પૂછે તેનાને કહો જે લાગે થાય. કેવી રીતે થાય? ફેરવ્યા વગર ફેરવતા રહેવું છે. તમને જો પાનની દુકાને તો હવે પાન ઓછા થઈ ગયા, પાનની દુકાને તમે જતા હતા તો પાન વાળો ઘડીએ ઘડીએ પાન ફેરવતો રહ્યો, આમથી આ પાન નવરો પડે તો પાન ફેરવ્યા છે, પાન ફેરવ્યા છે, પાન શું થાય? પાન સડે ઘોડા આડે, ઘોડાને નવો દોડાવવા જોઈએ, નહીં તો યુદ્ધ આવે ને ઘોડો દોડે જ નહીં. વિદ્યા વિસરી જાય, જેમ થઈ જાય. તમે કીર્તન ગાતા કરો તો તમને કીર્તન યાદ રહે, પણ તમે ગાવાનું બંધ કરી દો એટલે કીર્તન અંગારે રોટી કરે, રોટી નાખો તો ફેરો નહીં એટલે આ બધાને ફેરવતું જોવું. આપણે દરરોજ એ વસ્તુ ગોળ કરવી, અને એમાં જો તમને મોઢે આપી જાય ને પછી તમારે ચોકીની જરૂર નથી. કરતાને ઉતારી મૂર્તિ સર્વે ક્રિયામાં સુખ ધામ રે સ્મૃતિ બરેલી બરી સર્વે ક્રિયાની અંદર રડતા, ફરતા, હાલતા, ચાલતા ગમે તે ક્રિયા કરીએ, શુભ ક્રિયા કરીએ, અશુભ ક્રિયા કરીએ, જે કંઈ ક્રિયા કરીએ, પણ આપણે એ બધી ક્રિયાની અંદર ભગવાનને જ સાથે રાખવાના. માઇક વસ્તુ રાખીશું, માઇક મળશે, અને જો દિવ્ય રાખીશું દરેક ક્રિયાની અંદર ભગવાનની સાથે 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 જ રાખવાના છે. આપણે પૂછીએ કે ચલો મહારાજ જમો કહે છે, ચલો મહારાજ જમો, કોઈએ સ્વામિનારાયણ 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 મનમાં બોલવામાં તો કોઈ તમને રોકતું નથી. મોટેથી બોલીએ તો બીજાને ડિસ્ટર્બ થાય, પણ તમે મનમાં કોઈ
આપણે સતત આ બધા જે જીવન હવે બધા કોણ બોલશે? ગુલાબી બોલશે? બોલો. ચાલો, આ વાંચન ભગવાન અને ભગવાનના ભક્તને વિશે ગમે લીધું છે અને ભગવાન અને તેના વિદ્યાર્થી કઈ કપડવચન કરે છે પોતાના છોકરાની માગે છે અને દૂર લગાડતો તે તો દિવસે ને દિવસે ઓળખતો પામે છે અને જે અવિવેકી છે અને જે અવિવેકી છે તે તો દિવસે ને દિવસે જે સત્સંગ કરે છે અને સત્સંગની વાત સાંભળે છે જેમ તેમ બોલાવે છે યોગ્ય છે અને ભગવાન અને સંતો તેની આગળ પહેલા નીકળે તે વાત એનો દોષ દેખાડીને એની આગળ વાત કરે છે તે વાતને માન્ય કરીને અવગણી લે છે ભગવાનનો અને પ્રાર્થના કરનારનો અવગુણ લે છે તો દિવસે ને દિવસે ઉતરતો જાય છે અને સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય છે માટે પોતાને ગુણે કરીને જે માન તેનો ત્યાગ કરીને સુરવીર થઈને ભગવાન અને ભગવાનના સંતમાં વિશ્વાસ રાખે તો એનો અવજે ટળી જાય છે અને સત્સંગમાં મોટપને પામે છે એ ભગવાન પાછું બોલો છો સરખું બોલ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા તેમના મુખારની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી પછી સ્મૃતિ મહારાજ બોલ્યા છે કે આ સત્સંગમાં જે વિવેકી છે તે તો દિવસે ને દિવસે પોતાના વિશે અવગુણને દેખે છે ભગવાન અને ભગવાનના ભક્તને વિશે ગુણને દેખે છે ભગવાન અને સાધુના હિતને અર્થે કઠણ વચન કરે છે તે પોતાના હિતકારી માને છે પણ ભૂખ લગાડતા નથી એ તો દિવસે ને દિવસે સત્સંગમાં મોટપને પામે છે પણ જે અવિવેકી છે તે સત્સંગ કરે છે સત્સંગ સાંભળે છે ને પોતાને ગુણને પરખે છે ભગવાન અને સંતને વિશે દોષ લગાડીને તેમની આગળ વાત કરે છે એ વાતે માને કરીને અવગણી લે છે અને વાત કરનારાઓના અવગુણ લે છે તો દિવસે ને દિવસે ઘટતો જાય છે અને સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય છે પણ જો માટે પોતાના ગુણ અને ગુણનો ત્યાગ કરીને સુરવીર થઈને ભગવાન અને સંત ઉપર વિશ્વાસ રાખે છે તેનો અવિવેક ટળી જાય છે અને દિવસે ને દિવસે સત્સંગમાં મોટપને પામે છે જે સ્વામી હવે આજે આપણે કીર્તન લઈશું કીર્તન ભક્તિ બોલવાની નવદા ભક્તિ છે ને કીર્તન ભક્તિ અને કીર્તન છે તમે ત્યારે ગાઓ ને આનંદ થાય કીર્તનમાં આનંદ થાય તો સ્વામી બાપાએ આપણને એક પ્રાર્થના શીખવાડી છે એ પ્રાર્થના આજે કરીશું બધાએ એ પ્રાર્થના કરવી એ પ્રાર્થના છે જય ઘનશ્યામ આજે આપણે પ્રાર્થના લઈશું પ્રાર્થના કેટલે બોલે એ ઉદય આવડે છે ને ઉદય આવડે ઘનશ્યામ આજે તારે બોલે નહીં એ આપણે લઈશું 5 મિનિટ જય
આશીર્વાદ દુખડા કાપો અભય વરખઈ મૂર્તિ આપો કોમળ કરજલ શિર ધરનારા જય ઘનશ્યામ જય જય કરનારા દિવ્ય જીવનની જ્યોત જગાવો આપ કરતા થઈ કાર્ય દીપાવો મંગળમય સુનિત્ય રહેનારા જય ઘનશ્યામ જય જય કરનારા પહેલી છેલી એક રજ છે મૂર્તિના સુકડી એક રજ છે જાણી નિરદ કે પૂરી કાઢનારા જય ઘનશ્યામ જય જય કરનારા દાસાનું દાસ વદે પ્રણામ કરીને પુષ્પાંજલિ તવ ચરણે ધરીને સુખયા હો જાણી સેવક તમારા જય ઘનશ્યામ જય જય કરનારા કરીએ નમન પુરુષોત્તમ પ્યારા પુરાણ આપણે જાણી જાય આખી પંક્તિ આવી જાય પેલી છે કેવી કરી આપણે આવડે નહીં માટે આપણે એને યાદ રાખવામાં આવી જોઈએ પુરાણ પછી નિત્ય નવીન પછી આશીર્વાદ આવ્યા પછી આવશે દિવ્ય જીવન આવ્યા પછી પેલીને છેલ્લી અને છેલ્લે છે દાસ બરાબર આવી રીતે આપણે આખી આ પ્રાર્થના બધા આવશું હવે આપણે શું કહીશું કે જ્યારે આપણે અહીંયા આવીએ ત્યારે દરરોજ આ પ્રાર્થના કરવાની છે આ પ્રાર્થના બોલીને જ આપણે શરૂઆત કરવાની એટલે દરરોજ કહીશું તો આપણને આવડી જશે એટલે આ એક કરું છે આવી રીતે બે કીર્તન કહીશું આપણે એ બે કીર્તન તો બધાને આપણને જોઈએ કે ગમે ત્યારે બોલવું હોય ત્યારે બીજું બોલવાનું તો છૂટથી બોલવાનું અવાજ દબાઈ નહીં બોલવાનું કારણ કે આપણે આમ શું કામ થઈ ગયા આપણે ભગવાનનું નામ લેવું છે ને ભગવાનનું નામ છૂટા અવાજે બોલવાનું ઘરમાં પણ એકલા હોઈએ તો મોટેથી જ ગાવાનું તો ધીરે ધીરે નહીં ગાવાનું તો તમારે ભગવાનને મજા આવી જાય આ તો ખરા દિલથી શરૂ કરી દીધું છે ગાવાનું બરાબર એટલે ઘરમાં કોઈ ન હોય બીજા ડિસ્ટર્બ થાય એવા હોય તો નહીં ગાવાનું જો નડવું નહીં ને એ મોટું કામ છે નડવું નહીં ને એ બહુ મોટું કામ છે ગમે ત્યાં જઈએ ત્યાં ઘણું ઊભી અને બીજું કોઈ જગ્યાએ દિશા ઊભી બરાબર કોઈ ગમે તેનો પ્રસંગ હોય ને તો એને વાંધો જોઈએ પડીશનો પ્રસંગ હોય તો વાંધો હોય પોતાના ઘરનો પ્રસંગ હોય તો વાંધો હોય પણ એનાથી તમારું સારું દેખાય નહીં સારું દેખાવા માટે તો તમારું વર્તન સારું હોય આજે આપણે વાત કરીશું એક્શન એટલે સ્વીકારવું આપણે નિવાદનની બધાના પ્રશ્નો ઉત્તર કરતા છે કોઈના લાલ છે કોઈના લીલા છે કોઈ પીળા પહેર્યા છે કોઈ ધોળા પહેર્યા છે બધાના પ્રશ્નો ઉત્તર કરે ત્યારે કે બધાનો ઉછેર જુદો જુદો થયેલો છે કોઈનો ઉછેર સરખો થયો નથી કોઈ સરસ રીતે પૂછ્યું છે જેવા જેને મા બાપ મળ્યા એવા જેમ કે આ ધરતી છે એટલે તમે પાણી રેડો છો તો એક છોડમાં મોગરા થાય છે એકમાં તગર થાય છે જાસૂદ થાય છે જુઈ થાય છે બધાની સુગંધ જુદી છે નહીતર ધરતી તો એક જ છે પાણી એક જ આપીએ છીએ માટી એક છે બધા ફળો જુદા જુદા થાય છે આપણે જાણીએ છીએ કે જ્યાં નાળિયેર થાય છે પછી સડવા ફળો થાય છે ચકોતરું સાંભળ્યું તમે ચકોતરું નામ આવડી મોટી મોસંબી હવે નદી જે દર કચ્છમાંથી આવે ત્યાં પ્રસાદી કોકો આપણા પાકમાં આવે તો આવે ચકોતરું આવડું મોટું હોય એમાંથી તમે મોસંબી કાઢો એટલે રસ મોસંબી જ નીકળે એ ખાવ તો પડી ગયું એ ખાવ તો
કડવી હોય એ પેટ માટે બહુ ગુણકારી હોય. ચપોટું પેટ માટે બહુ સારું. અહીંયા તો નથી મળતું. ક્યાંક મળી જાય તો મજા આવી જાય. એટલે વિટામિન પેટ લાગે એટલે કરવો પેટ લાગે. એ બધું ગુણકારી. એ મનુષ્ય જાતર રહે છે. જાતર રહે છે. દરેકના સ્વભાવ જુદા છે. દરેકના સ્વભાવ જુદા છે. એને સ્વીકારતા શીખવાનું છે. આપણા ઘરની અંદર આપણે વસ્તુ શીખવાની છે. જ્યારે આપણે જાણ થાય ત્યારથી આપણો નવો જોઈશ. આજે આપણે જાણીએ ત્યારથી આપણો નવો જોઈશ. અને એમાં મળી ગયું મસ્ત મળી ગયું. તેથી મને અંદર પર આ સ્વીકારવું એક્સેપ્ટ બધાને જે સાચું બધા સ્વભાવ જુદા જુદા છે. આપણે કોઈને સુધારી શકવાના તો સુધારી શકવાનું નથી તો શું કરવું જોઈએ? સ્વીકારતા સમજવું. સ્વીકારતા જે સ્વીકારે છે સુખી થાય છે. એ સ્વીકારતા નથી. આ છે આવો જ છે એને સ્વીકારે. જે છે આ છે. તમે રેલના પાટા પાસે રહો છો. તમારું મકાન ક્યાં છે? હવે મળી ગયું મકાન હવે વાત કરવાનું ત્યાં પૈસા છે નહીં. નવું મકાન ખરીદી શકાયું તો ત્યાંથી જેટલી ટ્રેન પસાર થાય છે એનો અવાજ તમને આવે છે. પહેલે દિવસે તમે જ્યારે ગયા એવા માટે નવા પહેલે દિવસે ત્યાં તમને બહુ અવાજ આવે. આખી રાત તમે જાય ટ્રેનના અવાજથી આખી રાત જાય. ત્રીજે દિવસે અઠવાડિયું તમે ખબર જ નથી ટ્રેન ક્યારે આવી ક્યારે જતી ખબર પડે છે? હા પોતાનું ગુમાવે છે. બીજા કોઈ ગુમાવતા નથી. જે માણસ ક્રોધ કરે ને એની પાચન શક્તિ નબળી પડે. જે ક્રોધ કરે એના ક્રોધનો પ્રકાપિકતા છે. માટે ક્રોધનો બહુ ખરાબ છે. પણ એને સ્વભાવ થઈ ગયો છે. એના સ્વભાવમાં તમે પરિવર્તન કરી શકવાના નથી. તો સ્વીકારી લો. કોઈ લોકો કે અમારે સ્વીકારવાનું જે સ્વીકારે શું શેરીમાંથી એક કૂતરું નીકળ્યું. એ કૂતરાના મોઢામાં હાડકું હતું. એ હાડકું એને જતું બીજા કૂતરાએ જોયું. બીજો કૂતરો એની પાછળ પડ્યો અને હાડકું લેવા માટે પ્રયત્ન કર્યો. બે આખું વાંચતા આગળ વધ્યા અને બે જ આગળ વાંચી. એટલે એ મૂકીને એક જે નવો હતો એ લઈ લીધો. જૂનો હતો એ પોતે આગળ વધ્યો. બીજો કૂતરો બીજા કૂતરાને એમ થયું કે આ લઈ જાય કે મારો ખાઈ ગયું. એને એવું કર્યું. આગળ જતા 5, 6, 10 શેરી ગયા એટલે એક કૂતરો આવ્યો. ભલે લઈ જતું મારે શું? ભલે લઈ જતું મારે શું? તે કશું તો લઈ જવાનો થયો. એમ જ્યારે આપણે સ્વીકારતા નથી ત્યારે આપણે એટલું જે થવું હોય થાય. એનો સ્વભાવ છે. એને ખબર જ નથી. પોતાનો સ્વભાવ છે એને ખબર જ નથી. મારો આવો સ્વભાવ છે. મારા સ્વભાવને કારણે જે ખબર જ નથી. જે છે એને સ્વીકારો. જે છે એને સ્વીકારો. સ્વીકારવાથી એટલું સુખ થશે એટલું નહીં સ્વીકારવાથી સુખ થશે. જે છે જે પરિસ્થિતિ આવી એ પરિસ્થિતિને સ્વીકારો. જે આપણી આત્મા તમે નોકરી કરવા ગયા તમારો બોસ જ એવો હોય તો શું કરો? નોકરી જે મળતી ન હોય તમે સ્વીકારો છો નથી સ્વીકારતા? સ્વીકારો છો ને? તો જો નોકરીને બોસને સ્વીકારીએ છીએ તો ઘરના એકબીજાને ન સ્વીકારે? સ્વીકારે ને?
સ્વીકારીએ તો શુદ્ધિ થવાશે. સ્વીકારવાથી શું થાય કે એકબીજા પ્રત્યેનો આનંદ જે છે દરિયો એમ કે મારે પાણીમાં લહેરો ન આવી જોઈએ ચાલે. દરિયો છે લહેરો આવે જ, દરિયો છે તો લહેરો આવે જ. દરિયાની અંદર લહેરતા આવે તો સમસ્યા તો આવે જ. સંસારમાં રહીએ છીએ તો સમસ્યા તો આવે જ, ગમે તે સમસ્યા આવે. એ સમસ્યાને આપણે સ્વીકાર કરી શકીએ. આ સમસ્યા એ સ્વીકારી નહીં સ્વીકારો દુઃખી થયા પછી પણ સ્વીકારો તો એક છે. દુઃખી થયા પછી બદલી શકાવા છો ખરા બધા વસ્તુ છે. દુઃખી થયા પછી કશું બદલી શકવાના છો ખરા નથી બદલી શકવાના. તો જે બદલી નથી શકાતું એનો સ્વીકારતા છે. સ્વીકારીએ એડજસ્ટ કરીએ એની સાથે તો તમને દુઃખી થશો જે છે આનંદ છે. ઘાસ ના ફૂલો જમીનમાં આખી બધું દબાયા. ઘાસને શું થાય ગમે તે કંટ્રોલ આપે તો આમથી આમ જતું રહે, આમથી આમ જતું રહે. એને કશું કાંટા વાટા વાગે. ગુલાબ છે એને તો કેટલું પવન આવે આમ ફૂગવાય, આમ ફૂગવાય, આમ ફૂગવાય, આમ ફૂગવાય. એને આખું એટલે એક દિવસ થોડા ઘાસના ફૂલે કીધું હે ભગવાન મારે ગુલાબ ફૂલ છે. ભગવાનને ગુલાબ ત્યારે ઘાસના ફૂલોએ કીધું કે ગુલાબ બનવામાં બહુ તકલીફ છે, સારા કાર્યો કરવામાં બહુ તકલીફ છે, સ્વીકારવામાં બહુ તકલીફ છે. પણ મારે તો ગુલાબ બનવું છે. તો ભગવાનને ગુલાબ બનાવ્યો, ગુલાબ બન્યો અને પવન વરસાદ વાવાઝોડું બધું આવે એમાં ફૂલો આમ જાય તેમ જાય. ધીમે ધીમે પાંદડીઓ ખરી પડી કે જમીન ઉપર પડી. ત્યારે નાસ્તા ફૂલો પાછું પડે ત્યારે ઉપયોગ ક્યાં કરે ત્યારે નાસ્તા ફૂલો પડે. ત્યાં ગુલાબ બનવામાં નથી સારા વાત. આ ગુલાબ બન્યો ને તો તને કેટલી તકલીફ પડી. જો આપણે કાટે સ્થિતિ દેખાય છે કઈ થયું નહીં. ગુલાબ થવામાં જે મને આનંદ મળ્યો છે ને એ તમને આનંદ મળ્યો નથી. ગુલાબ થવામાં જે આનંદ છે એ જિંદગીની સમસ્યાઓ આવે અને સમસ્યાઓનું નિરાકરણ કરીએ એમાં જે આનંદ છે એ સમસ્યાઓના સમસ્યાનું મોટા જોખમ હોય સમસ્યાઓ નાની મોટી એક બીમાર તો બીજી આવે, ત્રીજી બેસાડો તો ત્રીજી આવે, ત્રીજી બેસાડો તો ચોથી આવે. એ બરાબર જીવન એની અંદર આપણે એડજસ્ટ માટે આટલી વસ્તુ છે કે તમે જે પરિસ્થિતિ છે તે બદલાય આવી જાય જતી રહેશે. રાજાને દેશ છે જ્યારે ખરાબ પરિસ્થિતિ આવે ત્યારે આમાંથી આવે છે શીખાડો. ખરાબ પરિસ્થિતિ આવી એટલે ડબ્બો ખોલ્યો. ખરાબ પરિસ્થિતિ આવે ત્યારે આ ડબ્બો ખોલ્યો એ ખોલ્યો તમને કહ્યું એ દિન ભી ચલા જાય, એ દિન ભી ચલા જાય. એટલે તું આ સ્વીકારી લે. એ દિન ભી ચલા જાય એટલે શું કે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ તું સ્વીકારી લઈશ તો પડશે. આજે જે આપણને રોગચાળા થાય છે એની કારણ ન સ્વીકારવાની વૃત્તિને કારણે થાય છે. કારણ કે બધું અંદર દબાઈ કર્યું છે રોગો કરી દે છે. માટે જેને એનાથી બચવું હોય એને સ્વીકારતા છે. આ જે છે એ જ છે, એમાં કોઈ પરિવર્તન થવાનું નથી. સ્વીકારે એને ભગવાન આવે તો ભગવાન ના આવે. જ્યારે ભગવાન શિવ અને પાર્વતી સીતાજીનું હરણ થઈ ગયા પછી રામચંદ્રજી વનની અંદર રોતા હતા. બધાની કે મારી સીતા બતાવો, મારી સીતા બતાવો, મારી સીતા બતાવો. આખું વ્યાપું થઈ ગયા. ત્યારે શિવજી
પાર્વતી કે ભગવાનજી આવું કરતા હશે ભગવાન કેવી કહેવાય? પતિ વગર નિરંતર વડે અને એ ભગવાન કહેવાય? સંકલ્પ વિકલ્પ ન કર એ ભગવાન છે તે સ્વીકારી લે. પણ પાર્વતી દીદી બનાવ્યું નહીં અને એમણે સીતાજી બન્યું. શું બન્યા? સીતાજી બન્યા. પાર્વતી દીદી શું બન્યા? સીતાજી બન્યા. અને સીતાજી બની રામચંદ્રજી ભગવાન પાસે આવે છે. રામચંદ્રજી ભગવાન માતા પાર્વતીજી શું આવ્યા છે? થોડું બધું પણ રામચંદ્રજીએ શું કીધું? માતા બની. और जो स्वीकार की होत કે ના આ ભગવાન છે. આટલું બધું બાપા એવું કીધું છે કે આ મનુષ્ય મૂર્તિ, પ્રતિમા મૂર્તિ અને અક્ષરધામ જે મૂર્તિ છે ત્રણે એક જ છે. ત્રણેય મૂર્તિ એક જ છે. એમાં ક્યાંય શંકા કરવાની જરૂર નથી. તમે અહીંયા મૂર્તિ પાસે આવીને જે વાત કરશો, બાપા પાસે વાત કરશો, અક્ષરધામ આપણે સ્વીકાર છીએ. આ બધું સ્વીકારવું પડે. આ શું કરવું પડે? સ્વીકાર. જો સ્વીકારીએ મૂર્તિ એક જ છે. સ્વીકારી લીધું એ શું? પણ જે કર્મ ચિત્તમાં પડ્યા એ સ્વીકાર. બધી વસ્તુની અંદર જ્યાં તમને કઈ મારું વસ્તુ ચાલે એવું નથી, આપણું વસ્તુ ચાલે એવું નથી, આપણું શું ચાલે? મારું શું કીધું છે? મારી બધી નારે કોઈથી તરણું નતો ગાય, એવું જાણજો રે મારા આશિક સોનરના. આ ઘરની પાસેથી થાય છે. તમારા ઘરની અંદર જે કોઈ પ્રશ્ન આવે છે, સમસ્યાઓ આવે છે, જે તમારી આજુબાજુ તમારા જે સર્કલ બને છે એને સ્વીકારતા છો. સ્વીકારશો નહીં. પતિ પત્ની તો છે જે છે. પતિનો સ્વભાવ કડક છે તો પત્નીએ સ્વીકારી લેવો જોઈએ. સ્વીકારી લે તો શું કરે? ઝઘડા કરે. દરરોજના ઝઘડા થાય. દરરોજના ઝઘડા થાય ત્યારે આપણે કહીએ છીએ કે ઝઘડાથી ગોળાનું પાણી પણ સુકાઈ જાય. શું કે છે? ગોળાનું પાણી પણ સુકાઈ જાય. ગોળાનું પાણી સુકાઈ જાય તો ગોળા પાણી સુકાઈ જાય ના. પણ સંસ્કારથી ગોળની અંદર ઉત્સાહ જોવા માટે સ્વીકારી લો. તમારે કહેવાનું કે આ મને ભગવાને આટલું સરસ સુવિધાનું પાત્ર છે. એ મારો પતિ છે. એ મારા જે શિક્ષા કરી છે કે અંધ હોય, રોગી હોય, દરિદ્રી હોય, નપુંસક હોય, તો એને ભગવાનની જેમ એની સેવા કરું. એની ભગવાનની પેટે સેવા કરવી. તો તમને ત્યારના ભજનના જે પાત્રો છે, સંતાન ક્યાંય હોય તો સ્વીકારીએ છે. તો ગમે તે રીતે આવેલા જે સ્વીકાર છે, સ્વીકાર છે એ સુખી. આપણે દબાઈ જવાની વાત નથી. આપણે સમજીને સ્વીકારવાનું છે. આપણે કઈ આપણે કરવાનું, બીજા કોઈ કશું કરવાનું નહીં. આપણે સમજવું. સમજણવાળા સ્વીકારી શકીએ, સમજણવાળા ન હોય. જેની પાસે સમજણ છે એ સ્વીકારી શકે છે. જેની પાસે સમજણ નથી સ્વીકારી શકતા નથી. આખી જિંદગી ભગવાન બની શકતા નથી. ભગવાન બનવા હોય તો સુખ ને શાંતિ. સુખ શાંતિ ક્યારે મળે? જવા દે ભાઈ, સ્વીકારી. જવા દે ને ભાઈ કીધું એટલે સ્વીકારી લીધું. સ્વીકારતા નથી. વિશ્વાસથી આપણે ધ્યાન કરવાનું છે. ધ્યાન આવ્યું છે, આપણે ધ્યાન કરવાનું છે.
આપણું ધ્યાન એટલે પ્રાર્થના સુધી વખતે આંખો બંધ કરી ભગવાન પાસે પ્રાર્થના કરવાની. હે મહારાજ, આજના આખા દિવસમાં મારાથી જે કંઈ સારા કાર્ય થયા હોય કે ખરાબ કાર્ય થયા એ બધા હું તમને સોંપી દઉં. અમે મનુષ્ય છીએ, તમારાથી સારું પણ થાય, તમારાથી ખરાબ પણ થાય, તમારાથી ખરાબ ન થાય એ તમને દિવ્ય જીવન આપો. દિવ્ય જીવન આપો. અમે સારા કાર્ય કરીશું. સારા કાર્ય કરીએ એમાં અમને ભાગીદાર બનાવો. સારા કાર્યમાં વાતો કોઈ મોકલો. તમારા નિવેદનો તો સારા કાર્ય કરીશું. તમારા સાસુ સસરા હોય, તમારા પડોશી હોય, બધાને પણ સારા કાર્ય કરી શકો. એવું બધી બધી મોટી મોટી સંસ્થાઓ હોય જે દાન કરવા જાઓ, મોટી મોટી સંસ્થાઓ તમે તમારા પડોશમાં કોઈનો દીકરો છે, ભણાવવાની તાકાત નથી અને એની સાથે ફી નથી, આપું છું ભણી લો, એને ભણાવો. તમારી કામ કરવાની દીકરી છે, એને ભણાવો, એને ચોકાવી દો. ઘણી તકો છે અને તક તો ભગવાન બધાને આપે. જોજો, તમે વિચારજો, તમે બધાને તક મળે છે પણ તક બધા સ્વીકારી શકતા નથી. તમારા જે દીકરીઓ, સગા સંબંધી એવું બધા લઈ પાડે છે. તમારી પાસે રૂપિયાની શક્તિઓ છે તો ક્યાંય સાથે લઈ જવાની. પણ જો એ ભરાઈ જશે તો એનો આશીર્વાદ છે એ ગ્રોથ કરશે. સારું શીખવું મળશે તો ગ્રોથ કરશે. આપણે રૂકવા કારણ કે આલે એને મારે શું કહે છે? આલે એટલે કોઈ કંઈક દાન આલતું એને મારે મારે ન આપણે એવું આલે એને મારે એને હાલે જમના આલે એને મારે એને ગાલે જમના આપણે જે દાન કરતું દાન કરવા દે અને પ્રોત્સાહિત પટાવો ચોરી ગયો સુરા ખાતર કે પટાવો તો ગયો એ તાળું લઈને કેમ છે એટલે કશું થયું નથી. આપણે આનાથી અડધું છે ને ભૂકા નથી અડધું શું કામ? એ ચોર લઈ આવતો તો આપણે અડધું નથી જવાના હતા. ચોર આવ્યા હતા અને તાળું ન ખુલ્યું અને ન લઈ ગયા તો ચોર તમારા માટે અડધું મૂકી દેવાનો શું કામ? અડધું આપી દો, બધું આપી દો, બધું આવી રીતે આપણે પણ આવી રીતે પ્રોત્સાહિત કરવા. દાન કરતા હોય, એક દીકરીને દેતા હોય, મંદિરમાં દેતા હોય, કોઈ ભણાવવાની ફી દેતા હોય, કોઈ ડોકરાવાઈ દેતા હોય તો આપણે રાખવા નહીં. આપણે ના પાડવી. આપણે શું સાથે લઈ જવાના છે? આમાંથી કોઈ સાથે કશું લઈ જવાનું છે ખરું? નથી લઈ જવાના. તો નથી લઈ જવાના તો ભાગવું તો વારવાથી આપણને ફાયદો થવાનો એ બહુ મોટો વેપાર છે. બહુ મોટો વેપાર છે. બહુ મોટો એ વેપાર કેમ થયું? તમારા પગલા આટલી બધી ગાડીઓ આટલી બધી જે છે મારે તો સાથે લીધું છે. મારે સાથે બધાએ લીધું છે. ત્યાં એ પોતાની કોમ્પ્યુટર કોન્ફરન્સ બોલાવી. આટલી બધી સંપત્તિ જે છે મારે હું બધું ત્યારે મારે સાથે લીધું છે. મને જવાબ આપો, હું કેવી રીતે સાથે લીધું છે? હું કેવી રીતે સાથે લીધું છે? કોઈ ઉપાય છે એમાં એક સંત મહાત્મા આવ્યા બાપા છે. એમણે કીધું એક ઉપાય છે, તમારે જે અમેરિકા જવું તો શું કરવું? અમેરિકામાં અહીંયા ઇન્ડિયન રૂપી ચાલે તો શું કરવું પડે? ડોલર કઢાવવા પડે. ડોલર કઢાવીએ તો પડે ને. અહીંના પૈસા ઇન્ડિયાના પૈસા અમેરિકામાં ચાલે, ડોલર કઢાવવા. તો જેમ તમે ઇન્ડિયન રૂપીને ડોલરમાં કન્વર્ટ કરાયા એ રીતે તમારા જે
એને તો વાત સાચી છે. કેવી રીતે બતાય? કરી તો જુઓ. કાંઈ શું છે આપણા પોતાનો નિયમ છે કોઈ? કોઈનો ભાર ન રાખે મોરારી, આપે વ્યાજ સહિત રજમારી. કોઈનો ભાર ઉભા રાખતા નથી. વ્યાજ સહિત પાછો આપી દે છે. એ રાખતા શું કરી તો જુઓ. અને બધાએ ચાલુ કર્યું. અને એટલો આનંદ થયો. માટે જ્યારે આપણે દાન કરીએ છીએ ને આમ થતું આમ થાય તો ચાલે નહીં. એક સાધુ ભિક્ષા લેવા એક ભાઈ નાખે કોઈને કશું ન આપે. ભિક્ષા આપે કોઈ ભિક્ષા આપે. સાધુ આ તો મારે તમારી કંઈક લઈને જવું છે, કઈ નાખો. મારી પાસે તો છે જ નહીં. ભલે ના આમથી તો આ પગને શું કરે છે કે ધૂળ પડી છે, રેતી છે. તો તે રેતી ઉપર ચપટી લો અને મારું હાથ છે એ બધી ભિક્ષા માંગી લાયા હતા. એમાં દાળ ભાત શાક એવા ન ખાવે. આપણે તો કાકડી આવે તો શું થાય એને તો ખવડાય અને પછી તથાસ્તુ કઈ આશીર્વાદ આપીને આપ્યું ને આશીર્વાદ આપીને ગયા. કેટલા શિષ્યોએ પૂછ્યું કે એને તો શું આપણું ને આપણું ખાવાનું શું કામ બગાડ્યું? ગપ્પામાં રેતી લગાડાઈ કે આજે એને રેતી આપી છે, એનો હાથ વળ્યો, એનો હાથ આમ થયો વળ્યો માટે કાલ પિતા ભગવાનના સંતો બહુ મહાન હોય છે કે આપણા સુખ માટે એમને ત્યાં દુખાવે નથી. એ બાળકનું કલ્યાણ કરવું એને આપતા શીખવવું હતું. આપણે દુર્ગા કાઢી આવી હોય તો ન કરીએ એટલે આપશે કરીને આવા સંતો આપણા સુખ માટે વિચરણ કરે છે અને મારા સંત બોલે તેનો મારા સંત બોલે તેનો બોલે સંત જાણ તમારું ભગવાન અને સંત છે. ભગવાન મારા સંતો બોલે છે કરે છે હું સાથે સાથે હોઉં છું અને આપણે પણ એ સંતોને સ્વીકારે અને આ બધું ગીતા જેવી સાંભળવી ઘણા છે એને ચિંતા કરવાની. આપણે સંતોની હરિભક્તોની કે સગાવાળાની કોઈની ગીતામાં ભાગીદાર બનવું નહીં. કારણ કે એનાથી આપણા શરીરમાં ઘણા બધા લોકો આવે ખસી જવાનું. સંસ્કાર ગરબો પદ્ધતિઓનું દર્શન કરીને બેસવાનું, કોઈની સાથે બેસવાનું નહીં. બેસીએ તો ગીતા સાંભળવી પડે. ગીતા સાંભળીએ એના ભાગીદાર બનવું પડે. કારણ કે આપણે ગીતા સાંભળવી નથી. હું દર વખતે આ વાત તો કહીશ જ નથી. કારણ કે આપણા નાના હતા ને ત્યારથી આ વસ્તુ ખુશીને ગીતા ભરાવી છે. નાના હતા ને ત્યારથી આપણે મમ્મી બધા બેઠા હોય લોકો જે વાતો કરતા હોય આપણે પણ મમ્મી ઈશ્વરમાં બેઠા હોય ત્યારે આપણે સાંભળ્યું છે. અને ગીતા રસ બહુ ખરાબ છે. એમાંથી ઉઠવા નથી. તમારે જો કથા વાર્તા કીર્તન કરવું હોય તો હું ગાવા માટે રાતના 12 વાગે 2 વાગે 3 વાગે 4 વાગે ગીતાનો સાચો હોય તો એમાંથી ઉભા થઈ શકો નહીં. માટે 9 વાગે ચાલો પોતાના ઘરમાં જે ગયા હોઈએ તો કોઈને કઈ થાય તાર ઘરમાં બધા બધું ગયા પછી પાછી તો બધા ધીમે ધીમે ખુશી જશે. કે ચલો આપણે વાતો કરીએ તો બધા એટલા વાસણ રસોડામાં હોય ને એ ફટાફટ વાસણ જશે ગીતા રસવાઈ જશે. કોઈ જોશે ગીતા રસ બહુ સરસ છે. એટલે આપણે જરૂર જોઈએ. કોઈના ઘરે આપણે બહુ દાખલો બેઠાડવા માટે આપણે આપણી પાસે જો કઈ ન હોય આપણે ગીતા કરતી
જેને જે કીર્તન આવડતું હોય એ કહીએ, જેને જે આવડતું હોય એ કહીએ. કોઈને વચન આવડતું હોય વચન બોલો, કોઈને કીર્તન આવડતું હોય કીર્તન બોલો. આ નવો ઢાળો પાડવાનો. શું કરવાનું છે? નવો ઢાળો પાડવાનો. કોઈના ઘરે આપણે ગીતા જઈએ, કોઈ ગીતા કરીએ તો ત્યાં જઈને જો એક વચનામણ બોલ્યા છે કે આપણા સાચું તો શીખી ગયા, ચોખ્ખું શીખી ગયા, આ બે વચન બોલ્યા હોતા હોય તો આપણે બધાને પુસ્તકની જરૂર પડે. ત્યાં જઈને આપણે એક વચન બોલવું, એકાદું કીર્તન બોલવું. પછી એ લોકોની કેવું તમને આપણે કીર્તન બોલો તો શું જો આવડે તો 2 મિનિટ દૂર કરી એ જીવનું રૂપ છે. એ જીવના એના ઘરની અંદર જે કંઈ નેગેટિવિટી હશે એ દૂર તમે પરિણામ કરીએ છીએ. મહેમાન આવે છે ત્યારે આવે છે ત્યારે ઘણું બધું લઈને આવે છે, પોઝિટિવનેસ આવે છે અને જાય છે ત્યારે આપણા વિદ્યાર્થી આપણે એના ઘરે ગયા છીએ તો આપણે નેગેટિવિટી લેવી છે, આપણે ભગવાનની શાંતિ રાખી દેવી છે, ભગવાનનો કીર્તન ભક્તિ કરવી છે. ભલે લઈ જતા કાં તો બહુ ભલે એમાં શું વગર નો કે તો આપણે શું વાત આપણે વાંધો કરો કે વગર કે તમે વાંધો કરો આપણા પર પિયર ગયા હોય તો પાણી કોઈના ઘરે નવરાત્ર ગયા, સામાન લઈ ગયા, વાંચી લઈ ગયા, કોઈને ત્યાં પ્રસંગ હોય ને તો પ્રસંગની તો આપણે કીધો તો શ્રીમંત પ્રસંગ હોય તો આપણે બીજા કીર્તન ભૂલી કરી પડે. એટલે શ્રીમંત વખતે સગાઈનો પ્રસંગ હોય તો એનો લગ્નનો પ્રસંગ હોય તો આપણે કીર્તન ગાવા તો એનું બહુ બધું સાથે દેશી જગ્યાએ પ્રાર્થના કરાવવાની કે અમારા પાસે એ ભગવાન અત્યારે જે પરણી રહ્યા છે સુગર એનું દાંપત્ય જીવન ખૂબ સુખી કરજો, એ લોકોના જીવનને કીર્તિ મળે એવું કરજો, એ લોકોને આનંદ થાય એવું કરજો. આપણે બધા આપણે આવું કરીએ છીએ, આપણે જઈએ છીએ તો શું કહે છે? શુભેચ્છા પાઠવવા માટે આવજો. શું કહે છે? શુભેચ્છા પાઠવવા માટે આવે તો કહે છે ને તો આપણે જઈએ છીએ તો શુભેચ્છા પાઠવીએ છીએ તો આપણે આપતા રહીએ છીએ. અને એના ઘરે શું ભગવાન શું સારું હતું, શું ખરાબ હતું, પેલા કેવા કપડાં પહેરેલા, પેલાની સાડી કેવી હતી, પેલો ડ્રેસ કેવો હતો, પેલા કેવું કર્યું, આ કરીએ છીએ એવું નહીં કરવા. આપણે સત્સંગી છીએ, આપણે સૌથી જુદા છીએ. સત્સંગી બધાથી જુદા કરવા જોઈએ. આપણે જુદે ક્યાં છીએ? શ્રીમંતનો પ્રસંગ હોય, સગાઈનો પ્રસંગ હોય, લગ્નનો પ્રસંગ હોય, ગમે તે પ્રસંગ હોય આપણે ત્યાં જઈને આપણે આપણા જે હોય તો આપણે સુધી થવા કોઈ ન કરે આપણે એકલા સુધી થવા એ ભગવાન શ્રીમંત ભગવાન એક બાળક છે એ આપણી માતાનું સુખી રહે અને શુભ થાય, એ બાળક સારું આવે, ભગવાનનો ભક્ત બને. આપણે નાની નાની બાબતો શીખવાની છે. એને તો સુખી કરે, આવું કરવાથી શું થાય? એ તો સુખી થાય, પણ સૌથી પહેલા તો સુખી લઈએ આપણે સુખી. વ્યવહારને પરમાર્થની વાત છે. આપણે વ્યવહાર કરીએ ને તો પરમાર્થ થાય. કોઈનું ચાલુ કરે આપણું ચાલુ થાય, આપણું ચાલુ થાય. બોલાવશું, કરીશું અને આજની આપણી વાર્તાને વિરામ આપી તમારી વાર્તા વિરામ આપીશું. અસ્તુ દેશ મોરૈયાનો ભાત છે, બટાટાનું શાક છે, રાજની પૂરી કળી, તાજા તે દહીંની કઢી બનાવી રે
આજે ઉપવાસ છે, એકાદશી આજ છે. મગફળીનો પાક છે, પાકી કેરી સાથે છે. લાલ રકારું તળી, સુરત છીણીને કીધો બધાનો સેવડો રે. આજે ઉપવાસ છે, એકાદશી આજ છે. કચુંબરમાં કાકડી, ચટણી છે ભાખરી, બટાકાની મેં તો વેફર કરી, કાચા કેળાની કચોરી કરી રે. આજે ઉપવાસ છે, એકાદશી આજ છે. કેળાના પાણી, ઠંડા ઠંડા જાણી, મોસે મોસે તો સારી ભરી. ઉપવાસમાં છે પાન સોપારી ને કેળની રે. આજે ઉપવાસ છે, એકાદશી આજ છે. બ્રહ્માનંદના સ્વામી હોય કશી ખામી, ખુશીથી માંગજો ફરી ફરી. પાયે લાગવું ને હરખે અમારી આખરી રે. આજે ઉપવાસ છે, એકાદશી આજ છે.